અને એવી જ કાંઈક ઘટના મારે થોડીક અમથી રામાયણના પ્રસંગની વાત કરવી છે. હે માળે ન જાઉં હૈયું એ જી હે માળો બનાવ હરિના ભજન માટે હે માળે ન જાઉં હેમાળે ના જાવું હૈયું હેમાળો બનાવું હરિના ભજનના માટે હેમાળે ન જાવું. મારા તમારા જીવનની મારી પાસે સાહેબ ક્યાંય જવાની જરૂર નથી. ચાર ધામની યાત્રા કે કોઈ પણ જગ્યાએ હું તમે જાય એ ક્યાંય જવાની જરૂર નથી. હૃદયની માલિપા સાહેબ કોઈ પણ નું સ્મરણ ચાલુ રાખો એટલે હરિદાન મુનિની આ કવિતા છે. મનના મંદિરિયામાં દીવો કરી દેખું એ જી મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના મંદિરિયામાં દીવો કરીને દેખું. મનના મંદિરની માલિપા ઘટોઘટ કોઈ પણ નું સ્મરણ ચાલુ હોય એટલે હરિદાન મુનિ એમ કહે છે કે મનના મંદિરિયામાં દીવો કરીને દેખું. હેમાળે જવાની જરૂર નથી, ક્યાંય પણ જવાની જરૂર નથી. પણ એક નાનો એવો પ્રસંગ ઝવેરચંદ મેઘાણી ભગત બાપુ દુલાભાઈ કાગ એમનો લખેલો આ પ્રસંગ કે રામ નાના હતા અને જ્યારે ગેડી દડે રમવા માટે જાય એટલે અયોધ્યાને એમ કહેવાય દશરથ રાજા મહારાજા દશરથ સમ્રાટ પોતે જમવા માટે બેહે એટલે રામની હાજરી જોઈએ. એમાં 1 દિવસ 2 દિવસ 5 દિવસ 15 દિવસ મહિનો 2 મહિના 4 મહિના 100 મહિના વ્યા ગયા અને 1 દિવસ રામની માથે જ્યારે દા આવ્યો દાસ દાસીઓ બધા બોલાવવા માટે જાય. રામ આવે નહીં કે મારા ઉપર દાસ છે, તમે જાઓ મહારાજાને કયો જમવા મળે, તમે જાઓ મારે નથી આવું મારા ઉપર દાસ છે. અને એમાં બધા જ્યારે થાકી અને પાછા વ્યાવ્યા મહારાણી કઈ ગયા રાઘવ અયોધ્યા દશરથ સમ્રાટ તમારી રાહે છે, તમે ન આવો ત્યાં સુધી થાળીની માલિપાથી અન્નનો કોળિયો પોતાના મોઢાની માલિપા નહીં મૂકે એટલા તમે એને વાલા છો. હે કે તમે એને વાલા છો માં, પણ મારા ઉપર દાસ છે. બધાય બોલાવા ગયા હતા, દાસ દાસીઓ બધાય બોલાવવા માટે ગયા હતા. રામે બધાને ના પાડીને બધા વિયાવ્યા પણ મહારાણી કઈ એટલું કીધું કે રાઘવ તું નહીં આવે ત્યાં સુધી હું નહીં જાઉં. અને કઈ ના ખોળાની માલિપા જઈને કાકલુથી મેળા કરવા માં હું તને એટલો બધો વાલો છું કે હા બેટા એટલો બધો વાલો છું કે હા તું કે ને તો મારા ખોળિયાની માલિપાથી પણ કાઢી દઉં. કોણ કે મહારાણી કઈ કે છે માં તો મારું એક કામ કરવાનું છે. મહારાજા દશરથને 3 રાણી હતા પણ કઈ એ મહારાજા દશરથને એટલા વાલા હતા એમ રામ છે એ મહારાણી કઈ નહીં પણ એટલો વાલો હતો. બાબુ મારો રાઘવ જો રોટલો ખાવા માટે આવતો હોય તો મહારાણી કઈ કે આ ખોળિયાની માલપાથી પ્રાણ પણ કાઢી દઉં. હાલ બાપ કે માં ઉભા આવું પણ મારા 2 કામ છે. મહારાજા દશરથ આગળ તમારા 2 વચન બાકી છે. એ 2 વચન માંગવાના છે પણ એમાં પહેલા વચનમાં મારો વનવાસ ને બીજા વચનમાં ભરતની રાજગાદી. મહારાણી કઈ કે હાલી ઈ કરવાય હું તૈયાર છું પણ મારો રામ જો રોટલો ખાવા આવતો હોય તો સાહેબ. અને રાઘવ રોટલો ખાવા આવે મહારાજા દશરથ જમવાની તૈયારી કરે અને વાત કરતા વાર લાગે સમય જવા મળી ગયો અને ટાણું આવીને ઊભું રહ્યો. દશરથ રાજા હવારમાં અરીસા સામે જોઈ અને મુગટ પહેરતા હતા એટલે ટીસીની માલિપા ધોળો વાળ દેખાણો. ખાલી આ કાન આગળ આપણે ટીસી આવે એમાં ધોળો વાળ દેખાણો એટલે મહારાજા દશરથને એમ થયું હવે મારે મુગટ નો ધારણ કરાય. શું કામ કે મારું ગઢ પણ આવ્યું છે. કાલ હવારમાં રામને રાત તિલક કરવાનું છે અને હવે આપણે તમને કોઈ ધોળા થઈ જાય કાળા કરાવી દે. રામના બાપને ઈ સમજણ હતી આપણે ધોળા થાય પાછા કાળા કરાવી. હે જાઓ કહી દો
કે કાલ હવારમાં હવે રામને રાજગાદી આપવાની છે. મુગટ ફૂટ્યો નહીં અને આખા એ નગરની માલપા અયોધ્યાની માલપા વાત છવાઈ ગઈ અને મહારાણી કઈ કઈને ખબર પડી હો. પોતાના ઓરડાની માલપા જઈ અને મહારાણી કઈ કઈ રિહાણા, જેને હું તમે કોપ ભવન કહી છે. કોપ ભવન કોઈ શણાવવામાં ન આવે, એક ઓરડામાં જઈ અને રિહાઈ જાય એને કોપ ભવન કહેવામાં આવે. મહારાણી રિહાણા બધાય મનાવા જાય મહારાણી કાલ રામને રાત તિલક છે અને તમે આ હાલતમાં આ રીતે બધાય ગયા. અને મહારાજા દશરથે જઈને એટલું કીધું, મહારાણી તમે કયો એ કરવા હું તૈયાર છું, પણ કાલ હવારમાં રામને રાત તિલક છે. કે રામને રાત તિલક તો પછી કર્યો, પણ પહેલા મારા 2 વચન બાકી છે એ તો આપો. કે ભાઈ મારો ભોળો સ્વભાવ છે, હું ભૂલી ગયો છે, મને ખબર નથી, પણ રામને રાત તિલક છે. પણ હવે બે નહીં 4 વચન માગી લો. મહારાણી કહી કે મહારાજ 2 તો બોલવા દો, 4 ની વાત તો છોડો. કે માગો. અને 2 વચન માગે. મહારાજ જો તમે માગવાનું કહેતા હોય તો પહેલા વચનમાં ભરતને રાજગાદી અને બીજા વચનમાં રામને વનવાસ. દશરથ રાજાને શક્કર આવ્યા, પડી ગયા અને કહે છે, શું કહે છે બાપ? એ જીતાનો ભરથરી, એ જીતાનો ભરથરી, એ ભલે ને ગાદીએ આવે રે વનનો રે મારા. દશરથ રાજાને શક્કર આવ્યા, પડી ગયા ને એટલું કીધું, મહારાણી તારો ભરત ભલે ગાદી આવે, પણ મારો પ્રાણ જેવો રામ છે, એને વનવાસ કરવા દે છે. તારે ફાવે તે બીજું તું માગી લે ને રે વનનો દે મારા રામને. મહારાણી તારે ફાવે એ બીજું માગી લો, પણ મારા રામને વનવાસ સિદ્ધ્યો છો. અને સાહેબ મહારાણી કઈ કે નહીં, કાં હા પાડો ને કાં ના પાડો. કાં હા પાડો અને કાં ના પાડો. હે કાં હા પાડો અને કાં ના પાડો. દશરથ રાજા એની તાકાત બતાવ્યો. શું કે ખબર? અયોધ્યા બીજું તારું, અયોધ્યા બીજું તારું, આ ભેટી ઉતારી દઉં. બગાડે કઈ કઈ મારું રે વનનો રે મારા.
મારો મારો બાપ. હે મહારાણી, તારે ફાવે તે બીજું માગી લે, પણ મારું મોત છીત બગાડે છે. અને સાહેબ એટલું કહેતા મહારાણી કઈ કે કા હા પાડો કા ના પાડો. પણ હવે દશરથ રાજા સાહેબ આટલું કે ને ત્યાં ગમે એ ભારતની આર્ય નારી નમી જાય. શું કે છે ખબર? હા હા, જો તો તને પાય લાગું અને કયો તો પ્રાણ ત્યાગું. મહારાણી, જો તો તમને પગમાં પડી જાઓ ને કાં તો મારા ખોળિયામાંથી પ્રાણ કાઢું, પણ એ કઈ મારું મોત છીત બગાડે છે કે નહીં મહારાજ, કાં હા પાડો અને કાં ના પાડો. છેલ્લે મહારાણી કઈકઈની જીત થાય, રામને વનવાસ મળે, ભરત અને શત્રુઘ્ન બે મોસાળમાં છે. અને કવિ દાદ બાપુ લખે શું કે છે ખબર? એ મહારાજ તમારે એમ કહેવાય ખોળિયાની માલિપાથી કદાચ આત્મા વયો જાય તો એમ કે હવે આતમ રાજા ઉડી ગયા છે. તો જીવતો જાગતો રામ અયોધ્યાની માલિપાથી નીકળ્યા છે. અને કવિ દાદ લખે શું કે ખબર? એ જી હાલી રે અયોધ્યા રામને વનાવવા.